નમસ્કાર મિત્રો, પરિવર્તન સ્ટડીમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ટેટ 1નો અભ્યાસક્રમ એટલે કે પ્રાથમિક શિક્ષક બનવા માટે ધોરણ 1 થી 5ની અંદર શિક્ષક બનવા માટે ટેટ 1 જે પરીક્ષા લેવાય છે એ પરીક્ષા વિશે આજે આપણે જોવાના છીએ। અને આની અંદર માત્ર ને માત્ર મિત્રો અભ્યાસક્રમ વિશે ચર્ચા થશે કે કેટલા માર્કનું પેપર હોય, કેટલો સમયગાળો હોય છે, એવી કયા કયા વિષયો હોય છે એના વિશે આપણે ચર્ચા મિત્રો કરીશું। તો જોઈએ 1 બાય 1। ફર્સ્ટ આપણે જોઈએ મિત્રો કે પરીક્ષાની પેટર્નની અંદર આપણે જો જોવા જઈએ તો 150 ગુણનું પેપર હોય છે, જેની અંદર 150 પ્રશ્ન હોય છે અને સમયગાળો કેટલો હોય છે મિત્રો? ટોટલ 90 મિનિટનો સમયગાળો હોય છે। અને બની શકે કે જે ઓનલી ફોર 90 મિનિટ છે એ સમયગાળો વધી અને કેટલો થઈ જશે મિત્રો? 120 મિનિટ જેટલો, એટલે કે કુલ 2 કલાક જેટલો સમયગાળો મિત્રો થઈ જશે। આગળ જો આપણે ચર્ચા કરીએ સિલેબસની અંદર કે ભાઈ જે 150 ગુણનું પેપર છે તો 150 ગુણની અંદર કયા કયા વિષયો હોય છે એના વિશે વાતચીત કરી તો બાળ વિકાસ અને શિક્ષણશાસ્ત્ર એટલે કે વન ટાઈપ ઓફ મનોવિજ્ઞાન જે છે રાઈટ, એ મિત્રો 30 ગુણનું હશે, એટલે કે 30 પ્રશ્નો એના હશે। સાથે સાથે પ્રથમ ભાષા રાઈટ, એટલે કે જેને ગુજરાતી હોય ગુજરાતી અને હિન્દી હોય અને હિન્દી, તો એના 30 ગુણ હશે। બીજી ભાષા એટલે કે ઇંગ્લિશ, તો ઇંગ્લિશના હશે 30 ગુણ। ગણિત રાઈટ, જે સામાન્ય ગણિત જ હોય છે, આઈ થિંક 6 થી 10નું ગણિત કરી લ્યો એટલે ઓલમોસ્ટ બધું ગણિત આની અંદર આવી જશે, જે 30 ગુણનું હોય છે રાઈટ। અને પર્યાવરણીય અભ્યાસ રાઈટ, એ પણ હોય છે 30 ગુણનું રાઈટ। તો આ રીતે ટોટલ મિત્રો 150 ગુણનું પેપર બને છે રાઈટ। અને સમયગાળો મેં કહ્યું એમ બની શકે છે કે 2 કલાકનો સમયગાળો તમને મળી શકે છે રાઈટ। જોઈએ હવે સુધારા વધારા થાય કે ના થાય એ પ્રમાણે રાઈટ। નેક્સ્ટ આપણે આગળ જોઈએ, હવે ટેટ 1ને ઇન ડિટેલ સમજવાનો પ્રયત્ન કરીએ કે ટેટ 1ની અંદર જે વિગતવાર અભ્યાસક્રમ છે એ કઈ કઈ છે જોઈએ। સૌપ્રથમ બાળ વિકાસ અને શિક્ષણશાસ્ત્રીમાં 30 ગુણનું જે છે એની અંદર શું શું હોય છે? તો પહેલાં મિત્રો બાળ મનોવિજ્ઞાન અને વિકાસ વિશે અહીંયા વાતચીત કરવાની, તો તમારે શીખવું પડશે, તમારે વાંચવું પડશે રાઈટ। જે મિત્રો બીએડ કરી રહ્યા છે અથવા તો પીટીસી કરી રહ્યા છે એના માટે આ સબ્જેક્ટ આટલા બધા કહેવાય કે ટફ નહીં લાગે રાઈટ। પણ જે મિત્રોને બીએડ કમ્પ્લીટ થઈ ગયેલું છે, 1-1.5 વર્ષનો સમયગાળો થઈ ગયેલો છે, એને નો ડાઉટ વાંચેલું તો હશે જ, પણ તૈયારી કરવા બેસશે એટલે થોડું ઘણું નવું લાગશે। સેકન્ડ પોઈન્ટ છે શીખવાની પ્રક્રિયા અને સિદ્ધાંતો રાઈટ। નેક્સ્ટ શિક્ષણની પદ્ધતિઓ અને અભિગમો, સર્વસમાવેશી શિક્ષણ એટલે કે જેને આપણે અલગથી જ એક સબ્જેક્ટ હવે તો બીએડની અંદર ભણાવવામાં આવે છે, સમાવેશી શિક્ષણ કરીને એ રાઈટ। શીખવાના અવરોધો વિશે, વિશેષ જરૂરિયાત ધરાવતા બાળકો રાઈટ। આ રીતે ધ્યાનમાં રાખીને આના પછી ઘણા બધા એવા જે સાયકોલોજીના ટોપિક છે આની સાથે ઇન્ક્લુડિંગ છે, એ કુલ થઈને 30 ગુણનું મનોવિજ્ઞાન મિત્રો પૂછાય છે। સેકન્ડ, પ્રથમ ભાષાની અંદર ગુજરાતી હોય તો ગુજરાતી અને હિન્દી હોય તો હિન્દી, એની અંદર વ્યાકરણ હોય છે, વ્યાકરણની અંદર અલંકાર, છંદ એ બધું એની અંદર આવી જાય છે। શબ્દ ભંડોળ વોકેબ્લરી હોય છે, કોઈ પણ સબ્જેક્ટ હશે એની અંદર હશે। સમાસ, વિભક્તિ, ક્રિયાપદ, વાંચનની સમજૂતી, વાક્યરચના, ભાષા અભિગમ, આ રીતે તમારે પ્રથમ ભાષા પૂછાતી હોય છે, જે કુલ 30 માર્કની મિત્રો હોય છે। એ જ રીતે બીજી ભાષા એટલે કે એ પણ 30 ગુણની હોય છે બીજી ભાષા, એની અંદર શું હોય છે? ઇંગ્લિશ હોય છે, ઓલમોસ્ટ કમ્પલસરી બધા માટે આ ઇંગ્લિશ ફરજિયાત હોય છે રાઈટ। જેની અંદર ગ્રામર હશે, ગ્રામરમાં નાઉન, પ્રોનાઉન, વર્બ એ બધું હશે, ટેન્સ, આર્ટિકલ, પ્રિપોઝિશન રાઈટ। સેકન્ડ, વોકેબ્લરી હશે, કોમ્પ્રિહેન્શન હશે, પેડાગોલોજી ઓફ લેંગ્વેજ, ટીચિંગ હશે। ઇન શોર્ટ કે આ રીતે ઇંગ્લિશ પણ ટોટલ કેટલા માર્કનું મિત્રો થશે? 30 માર્કનું ઇંગ્લિશ થશે। નેક્સ્ટ આપણે જોવા જઈએ કે ગણિત અને પર્યાવરણની અંદર શું હોય છે રાઈટ। તો ગણિત અને પર્યાવરણની અંદર જો આપણે જોવા જઈએ તો ગણિતની અંદર સંખ્યા પદ્ધતિ, દશાંશ, ટકા, ભૂમિતિ, લઘુત્તમ અને મહત્તમ એટલે કે જેને આપણે લસાગુસા કહીએ છીએ એ, પરિમાણ રાઈટ, માપન, ડેટા હેન્ડલિંગ, ગણિતશાસ્ત્ર રાઈટ। આ બધા ટોપિકને ધ્યાનમાં રાખીને તમારે ગણિતની તૈયારી મિત્રો કરવી પડશે, જે કુલ કેટલા માર્કની હશે? 30 માર્કની હશે। પર્યાવરણ અભ્યાસની જો આપણે વાતચીત કરીએ રાઈટ, જેની અંદર પ્રાણીઓ, વનસ્પતિનું પર્યાવરણ જોવા મળશે, જળ, વાયુ, માટીનું હશે, પ્રદૂષણ, માનવ શરીર, ભારતનો ભૂગોળ એટલે કે જેને આપણે વન ટાઈપ ઓફ ભૂગોળ કહીએ છીએ રાઈટ, જેની અંદર ગુજરાત અને ભારતનો ભૂગોળ બંને તમારે કરવાનું રહેશે। વિજ્ઞાન અને ટેકનોલોજીના જે છે એના વિશે વાતચીત કરવાની થશે। EVS શિક્ષણ પણ તમારે મિત્રો ભણવું પડશે રાઈટ। તો આ રીતે પર્યાવરણ જે છે રાઈટ એ 30 ગુણનું મિત્રો પરીક્ષાની અંદર પૂછાય છે, જેની અંદર કોઈ પણ નેગેટિવ માર્ક્સ થતો નથી। પરીક્ષાની અંદર કોઈ પણ નેગેટિવ માર્ક્સ નથી, એનો મતલબ એમ થયો કે તમારે 150 ગુણનું ટીક માર્ક કરીને આવવાનું રહેશે। પાસ થવા માટે 60% જોઈએ, એટલે કે જરૂરી કેટલા માર્ક્સ છે? 90 માર્ક્સ જરૂરી છે। પછી કેટેગરી વાઇઝ મિત્રો અલગ અલગ થઈ જતા હોય છે। તો આ જે સિલેબસ હતો એ હતો મિત્રો ટેટ 1 રાઈટ। તો જે મિત્રો પીટીસી કરેલું છે એ મિત્રો ટેટ 1 આપી શકે છે, તો એ મિત્રોએ ખાસ કરીને આ વિડીયો જોવો, અને જો મિત્રો વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।